તો જય માતાજી મિત્રો, આપણે નવો એક્સપેરિમેન્ટ લઈને આવ્યા છે અને આજનો એક્સપેરિમેન્ટ છે આપણે આ એરબટ આવે. તો આપણે આ રિયલમીના એરબટ છે ને આપણને 500 રૂપિયામાં પડ્યા છે. તો આપણે આજ આની મજબૂતી ચેક કરશું. એટલે આપણે આના ઉપર મોટરસાઇકલ આંકશું અને પછી ન ભાંગે તો આપણે આ નિશા રૂપેથી આને હેઠળ ઘા કરશું 3 માળની, અને પછી જોઈશું આની મજબૂતી ચેક કરશું. તો હાલો આપણે વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો તમે જોવો છો એકદમ ચાલુ કન્ડિશનમાં છે. અને આપણે આ સ્પ્લેન્ડર મોટરસાઇકલ આની ઉપર ચડાવશું અને આની મજબૂતી ચેક કરશું. તો હાલો તમે જોઈ શકો છો એકદમ ચાલુ કન્ડિશનમાં. હાલો મિત્રો તમે જોવો છો આપણે આના ઉપરથી આખું મોટરસાઇકલ વી ગયું, પણ તો આ એકદમ ચાલુ કન્ડિશનમાં છે. જે તમે જોઈ શકો છો આપણે આ રિયલમીના એરબડ પણ બહુ હાઈફાઈ આવે. હજી હવે આપણે નિશા રૂપેથી હેઠા પછાડશું પછી જોઈશું કે આ ભાંગે કે ન ભાંગતા. તો હાલો આપણે નિશા રૂપે ચડી. હાલો જો આપણા પરફેક્ટ લોકેશન ઉપર વ્યા છે ને આ જો આપણે 3 માળનું છે. તો તમે જો આપણે 3 માળ ઉપર વ્યા છે ને હવે આપણે આને આ બ્લૂટૂથ આ હેઠળ ઘા કરશું પછી જોઈશું એની મજબૂતી. તો આપણે એના માટે 3 ગણીને હેઠળ ઘા કરીએ. હાલો 1 2 3. તમે જોશો એકવાર આને ઘા કર્યું પણ હજી આ ચાલુ કન્ડિશનમાં છે. આને જે કાંઈ થયું નથી ને હજી આપણે આની બીજી દાને ઘા કરશું. હવે આમ ઊંચું ઉડાડીને ઘા કરશું પછી જોઈશું કે આ ભાંગે કે નથી ભાંગતું. તો હાલો એના માટે આપણે પછાડી 1 2 અને 3. તો મિત્રો તમે જોવો છો આપણે કેટલી ઊંચાઈથી આને પડતું કર્યું છે. આપણે જો આ રહ્યું ડબ્બી જે આમાં કંઈ દેખાતું નથી, પણ એક આનું રહ્યું એક તો આવું છે. આનો બીજો પાર્ટ જડતો નથી. એક એરબટ આ રહ્યું આ પણ જો હજી એકદમ ચાલુ કન્ડિશનમાં ચાલુ છે ને એક ડબ્બી અહીંયા રહી. જો તમે જોઈ શકો છો એકદમ ચાલુ કન્ડિશનમાં છે. તો તમે જોવો છો એકદમ ચાલુ કન્ડિશનમાં છે. પણ આને ગમે એ ઊંચું ઘા કરે તો એ કાંઈ થતું નથી. હવે આપણે આના ઉપર મોટરસાઇકલ નાખશું અને એ પણ 3 જણા બેહરીને, એટલે કે વજન બળી જાય પછી જોઈશું આ ભાંગે કે નથી ભાંગતું. તો હાલો આપણે એ મજબૂતી ચેક કરીએ. તો મિત્રો તમે જોવો છો ચાલુ કન્ડિશનમાં છે ને હવે આપણે આના ઉપર મોટરસાઇકલ નાખશું અને એ પણ 2 જણા બેહરીને પછી જોઈશું વજન જાય તો વધી જાય. હાલો તો એના માટે ચાલુ કરીએ. તો મિત્રો તમે જોવો છો આખી 2 જણા બેરા એટલે બહુ વજન વધી ગયો, પણ હજી એકદમ ચાલુ કન્ડિશનમાં છે. તમે જોઈ શકો છો હજી આને કાંઈ થયું નથી. હજી આને ફિટ કરી એટલે હજી આ વાગવા માટે તૈયાર થઈ જાય. તો એના એક પાર્ટ આ રહ્યો, હજી એક પાર્ટ આ રહ્યો મિત્રો. હવે તો હાવ ભાંગી જ ગયું છે. તમે જોઈ શકો છો આ રહ્યો એક પાર્ટ, બીજો પાર્ટ અહીંયા છે, એક પાર્ટ અહીંયા. તો તમે જોવો છો નખા કેટલા કરી નાખ્યા, પણ હજી પણ આ ચાલુ છે. ચાલુ કન્ડિશનમાં એકદમ છે. તો તમે જોઈ શકો છો ચાલુ જ કન્ડિશનમાં છે. આપણે આને આટલો ટેસ્ટ કર્યો પણ તો આના કટકા થઈ ગયા, પણ તો આ ચાલુ છે. તો તમે જુઓ રિયલમીના એરબડ કેટલા મજબૂત આવે. તો તમે માર્કેટમાં લેવા જજો તો રિયલમીના જ લીજો, કેમ કે એ સારા આવે. તો અમારો આજનો એક્સપેરિમેન્ટ આવો હતો. તો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો. નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. તો બીજા વિડીયો મળી. જય ભારત, વંદે માતરમ.